अन्नपूर्णा रसोई घर में तमारुं स्वागत है। चलो आज आपणे बनावीशुं आथेला मरचा। फटाफट 5 मिनिट नहीं थती आ मरचा हटता, तो आपणे मरचा धोई अने लूसीने लई लीधा छे। तो हवे आने आपणे आ रीते कटिंग करवानुं छे। आपणे डीटिया काढी लीधेला छे पहेलेथी ज। आ रीते वच्चेथी आपणे शीरो करवानो छे अने आटला आटला कटिंग आ रीते करवाना छे। 1-1 इंचनुं आपणे कटिंग करवानुं छे। आ मरचानुं आ रीते आपणे बधा कटिंग करी लईशुं। चलो आपणे मरचा बधाय समारी लीधा छे। तो हवे आपणे एनो मसालो करीशुं। तो एनी माटे आपणे आ राईना कुरिया लीधा छे। एनी अंदर आपणे थोड़ीक हळદર नाखीशुं। थोड़ुंक आपणे स्वाद प्रमाणे मीठुं नाखीशुं। आने आपणे मिक्स करी लईशुं। हवे आपणे आ जे मरचा समारेला छे एमां मसालो नाखी दईशुं। मिक्स करी लईशुं। चलो आपणे हवे आमां લીંબુ નીચોવીશું। પૂરી આપણે 2 ચમચી જેટલા લીધા હતા। આપણે અડધી પાટ લીંબુ લીધું છે, એને આપણે નીચોવીશું। હવે આપણે આમાં અડધી ચમચી જેટલું તેલ લઈશું। તેલ આપણે ઠંડુ લેવાનું છે આમે। હવે આપણે આ રીતે મિક્સ કરી દઈશું અને 10-15 મિનિટ માટે આ રીતે રહેવા દઈશું અને પછી આપણે આને બીજી વાર થોડીક વાર આ રીતે હલાવીશું। હવે આપણે મરચાં જોઈ લઈશું। 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે। જો સરસ મસાલો ભરી ગયો છે અંદર અને આપણે તેલ નાખ્યું હતું એના લીધે પાણી નથી વર્યું મરચાં મીઠાનું કે હળદરનું। હવે આપણે આના કાચની નાની બરણી લીધી છે, એમાં આપણે આ મરચાં ભરી લઈશું। આ મરચાં ખાવામાં ખૂબ જ મસ્ત બને છે। બધા જ મરચાં કાચની બરણીમાં ભરી દીધા છે। આ મરચાં તમે 2-3 દિવસ સુધી ખાઈ શકો છો। આ મરચાં તમે 2-3 દિવસ સુધી બહાર રાખો તો પણ મરચાંના કાંઈ નથી થતું અને ફ્રીજમાં મૂકવા હોય તો પણ તમે ફ્રીજમાં મૂકી શકો છો। તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।